ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 થી જે અટકાતા તેની શરૂઆત કરીએ. દાખલા નંબર 4. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિશરનું સૂચકાંક કરો. ગઈકાલે આપણે લાસ્ટ યર પાસેના સૂચકાંકની ગણતરી કેવી રીતે કરવી એની સમજ પણ આપી અને દાખલા નંબર 3 જોયો આપણે. તો એની અંદર કોઈ પરિવર્તન નથી, પણ આ દાખલામાં પરિવર્તન છે. મતલબ પરિવર્તન ક્યાં? બીજું તમે જુઓ, એકમ આપેલા છે 20 કિગ્રા, કિગ્રા, ક્વિન્ટલ, ડઝન. સાથે સાથે જથ્થામાં પણ લખેલું છે કિગ્રા, કિગ્રા, ગ્રામ, ગ્રામ, કિગ્રા, કિગ્રા અને નમ. તો મિત્રો યાદ રાખો, દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.3. એક ડઝન એટલે કેટલા નંગ થાય? 5. તો યાદ રાખો, એક ડઝન બરાબર 12. 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ કેજી એટલે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1 ક્વિન્ટલ, તમને અંદર શબ્દ છે જો ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ થાય? 100 કેજી. 1 ટન એટલે કેટલા કિલો થાય? 1000. ઓકે, આયા તો ચલો દાખલાની શરૂઆત કરીએ આપણે. વસ્તુ A, B, C અને D. એકમ આપણે લખવાના નથી, પણ એકમનો ઉપયોગ પરિવર્તન કરવા માટે જરૂર પડશે. ચલો પહેલા 2014 અને 2015 નો ભાવ. ભાવને શું કહેવાય? પ્રાઇસ બી. પહેલા આધાર વર્ષનો, પછી ચાલુ વર્ષનો આપણે જોઈએ. પછી બંને જથ્થો છે 2014 2015. આધાર વર્ષના જથ્થાને Q0 અને ચાલુ વર્ષના જથ્થાને. પછી આપણે PQ, PQ, PQ અને PQ ચાર વખત. લાસ્ટ યરના લગ્નમાં 1000 નું ચાલુ લખવાનું છે, ત્યારે પાછળના લગ્નમાં કેટલાનું છે? 1100. ચાલી ગયો. પહેલા એ વસ્તુ તરફ જોઈએ. 20 કિગ્રા છે, તો કિગ્રા કેટલા છે? 20. 20 વડે ભાવને ભાગીશું 80 અને 120 ને, એટલે પર કેજી ભાવ મળશે. આ 20 કેજી છે, તમને ભાવ આપેલો છે 80. તો પર કેજી કેટલા? પર કિલોગ્રામ કેટલા? તો 80 ભાગ્યા 20 કરો 4 અને 120 ભાગ્યા 20 6. 5 અને 7 કેજી એઝ ઇટ ઇઝ લખીશું. 5 અને 7. પરિવર્તન ક્યારે કરવાનું? એકમ અંદર આપેલો હોય અને જથ્થામાં પણ એકમ લખેલો હોય ત્યારે પરિવર્તન થશે. 5 અને 7 કેજી એમને બરાબર 80 અને 120 એ 20 કિલોનો ભાવ છે. તો પર કિલોનો ભાવ કેટલો થાય? 4 રૂપિયા. 120 ભાગ્યા 20 અને 80 ભાગ્યા 20. બી માં જુઓ, એકમ કિગ્રા આપ્યો છે, આગળ કશું છે નહીં, પણ ગ્રામ લખેલા છે. જુઓ 2400 ગ્રામ અને 4000 ગ્રામ. તો ગ્રામ કેટલા વડે ભાગીશું? 1000 વડે, જેથી કરીને પર કેજી મળે. તો કિગ્રાની આગળ કશું છે નહીં, તો 20 અને 24 એઝ ઇટ ઇઝ લખીશું. 2400 અને 4000 જે આપેલા છે એને 1000 વડે ભાગીશું, કેટલા આવશે? 2400 ભાગ્યા 1000 એટલે 2.4 અને 4000 ભાગ્યા 1000 એટલે જોઈએ. અહીંયા ગ્રામમાં હતું, આપણે કિલોમાં કન્વર્ટ કરવું. ક્વિન્ટલ 2000 અને 2800 છે. અહીંયા એકમ ક્વિન્ટલમાં છે, જ્યારે જથ્થામાં શું લખ્યું છે? કિગ્રા, કિગ્રા. તો ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે કેટલા કિલો સમજવાના? 100 કિલો. 1 ક્વિન્ટલ કેટલા કિલો સમજવાના? 100 કિલો. તો ભાવને 100 વડે ભાગીશું. જે રીતે એ વસ્તુમાં
તમને 80 આપેલા હતા અને 120 ભાગ આપેલો હતો, એકમમાં 20 કિગ્રા હતો, તો 20 વડે બંનેને ભાગી અને 4 અને 6 મળે. એમ અહીંયા પણ ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ સમજીશું. અહીંયા 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, એટલે 100 વડે ભાગીશું. 2000 ભાગ્યા 100 20 2800 ભાગ્યા 100 10 કિગ્રા અને 15 કિગ્રા એજ રીતે 10 કિલો અને 15 કિલો એજ રીતે ડઝન અહીંયા લખ્યું છે 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? તો 12 નંગ છે. 12 વડે ભાવને ભાગ્યું. જેમ 100 વડે અહીંયા 2000 અને 2800 ને ભાગ્યા, એમ અહીંયા 12 વડે આપણે 48 અને 72 ભાગ્યા. પ્લસ 12 ચોક 48 અને 12 ચોક 30 અને 35 એજ રીતે. હવે આપણે પાઠ્યપુસ્તકની હાલમાં રકમની જરૂર નથી, આપણે કન્વર્ટ થઈ ગયું છે. કિંમતો અહીંયા ગુણાકાર. પહેલા P1 P0 અને P0 આલે તો ગુણાકાર 6.34 24 ગુણ્યા 2.4 કેટલા? 57.28 ગુણ્યા 10 85 અને 76 P0 P0 બંને 0 આ રહ્યા. 520 48 જશે 200 અને 120 1 P1 7 45 24 ગુણ્યા 4 પછી 28 ગુણ્યા 15 420 અને છેલ્લે 6 ગુણ્યા 35. હવે P0 P0 આ રહ્યા અને Q1 આ રહ્યા. 7 ચોક 28 4 ચોક 80 15 દુ 300 અને 140 15 ગુણ્યા ટોટલ કરો 548 અને ટોટલ કરો 348 તો આનું ટોટલ 780 આનું ટોટલ કરો કેટલા? 548. મિત્રો ટોટલ થઈ ગયું. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. હવે લાસ્ટ ટાઈમ શું છે કામ આઈએલ બરાબર ટીપા કેટલું લખી જવાબ અહીંયા 1000. તો P1 P0 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 જવાબ ચેક કરો. પાછળ જવાબ ચેક કરો. આઈ ગયો પાઠ્યપુસ્તકમાં પાછળ જવાબ આપેલા છે. હવે પાસેમાં સિગ્મા પીક્યુ પીક્યુ પાસેના લગ્નમાં કેટલાનો ચોથો ક્રમ છે? 1180. 768 ભાગ્યા 528 ગુણ્યા 100 140. જવાબ છે. હવે બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કરવાનું પાસ કિશોર મળે. IR ગુણ્યા IB 141.13 ગુણ્યા 140.15 ગુણાકાર કરીને વર્ગમૂળ કરો કેટલા આવ્યા? 140.64. કે તમે પહેલા પણ વાત કરી કે જ્યારે આનો જે જવાબ હશે એ IB અને IL ની વચમાં હશે. જો 140.15 પછી 140.64 આવે અને પછી 141.13 આવે તો વચમાં છે. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો. દાખલા નંબર 4.